नमो अरहंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणं पंच परमेष्टि ने नमस्कार हो जो शुद्ध ज्ञान ने नमस्कार हो अरहंतो भगवंत इंद्र महिता सिद्धास्त सिद्धि स्थिता आचार्यो जिन शासनोन्नति करा पूज्या उपाध्यायका श्री सिद्धांत सुपाठका मुनिवरा रत्नत्रयाराधका पंचेष्टि परमेष्टिनं प्रतिदिनं कुर्वन्तु नो मङ्गलम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतम प्रभु मङ्गलं सुधर्मा जम्बू जैन धर्मोस्तु मङ्गलम् सर्वमङ्गलमाङ्गल्यम् सर्वकल्याणकारणम् प्रधानं सर्वधर्माणं जैनं जयति शासनम् जैनं जयति शासनम्। जय जिनेन्द्र। આપણી આ સ્વાધ્યાયમાં સમ્યક દર્શનના સ્વરૂપને સમજીને આગમકારો એક જ વાત કરે છે કે જો આ સંસારમાં ખરેખર સુખી થવું હોય તો જે અવસર સુખી થવાનો અનાદિકાળથી પ્રાપ્ત થયો નથી એવા સુઅવસરને જાણીને સુદેવ સુગુરુ અને સુધર્મ ઉપર પૂર્ણ વિશ્વાસ શ્રદ્ધા અને આસ્થા રાખીને તત્વોના સ્વરૂપને જાણ્યા બાદ જીવ અને અજીવના સ્વરૂપને બરાબર જાણીને સંસારની કઈ કઈ પ્રવૃત્તિઓ પુણ્ય અને પાપના ખાતામાં છે એનું જાણપણું કર્યા બાદ પુણ્ય ને પાપ બંને આશ્રવના સ્થાનો છે એમ સમજીને આશ્રવોને અટકાવવાના પ્રયોજનથી સંવર ધર્મ અને પૂર્વોપાર્જિત કર્મોને ખપાવવાના લક્ષ્યથી નિર્જરા ધર્મને શ્રેષ્ઠ ધર્મ માનીને કઈ રીતે આ કર્મોના બંધથી છૂટીને શાશ્વત સુખનું સ્થાન એવા મોક્ષને પ્રાપ્ત કરાય આવો સુંદર માર્ગ નવ તત્વના માધ્યમથી સમ્યક દર્શનને પ્રગટાવીને યથાર્થ શ્રદ્ધા રાખીને
હવે આપણા જીવનમાં તે જ્ઞાન અને શ્રદ્ધાને અનુરૂપ શું પરિવર્તન લાવવું, આનો અભ્યાસ કરી રહ્યા છીએ. આ જ્ઞાનની વૃદ્ધિ જેમ જેમ થતી જાય તેમ તેમ જીવનમાં રોજ બનતા પ્રસંગોમાં, રોજ બનતી પરિસ્થિતિઓને અલગ દ્રષ્ટિથી જોવાનું હવે સાધક ચાલુ કરી દે. જે પરિસ્થિતિ અજ્ઞાન અવસ્થામાં મારા માટે સુખનું, ભૌતિકતાનું કે રાગનું કારણ હતું, હવે તે પરિસ્થિતિને સંભાવના દ્રષ્ટિકોણથી જોતા શીખવાનું છે. જે પરિસ્થિતિ મારા માટે દ્વેષ, પ્રતિકૂળતા, અગવડતા અને મનમાં ઉદ્વેગ કરનારી હતી, હવે તે પરિસ્થિતિઓને પણ સંભાવના દ્રષ્ટિકોણથી જોઈને હવે આત્માને બધી જ પરિસ્થિતિમાં કઈ રીતે સંભાવમાં રાખવો, આ પ્રેક્ટિસ કરવી તે સાધના છે. એકવાર આ જ્ઞાન થઈ ગયું કે ખરેખર મારો આત્મા શાશ્વત છે, પૂર્વે પણ હતો, હમણાં પણ છે અને આગળ પણ રહેશે, આવું જ્ઞાન અને આવી શ્રદ્ધા થઈ ગયા બાદ હવે સાધક 24 કલાક આ શરીરની ચિંતા મૂકીને આત્માની ચિંતા કરતો થઈ જાય. અત્યાર સુધી આપણે આપણી બુદ્ધિ અને શક્તિ, શરીરનું ધ્યાન રાખવા, સંપત્તિનું ધ્યાન રાખીને વધારવા અને વિષયો અને કષાયોની સુરક્ષામાં લગાવી. તે જ બુદ્ધિ અને તે જ સમજણને હવે આપણે આત્માનું ધ્યાન રાખવામાં લગાવવાનું છે. આત્માનું ધ્યાન કેવી રીતે રખાય એનું સુંદર વિશ્લેષણ આપણે જીનવાણીના માધ્યમથી અનેક વ્રત, નિયમ રૂપ સંવર અને 12 પ્રકારના તપરૂપ નિર્જરાના માધ્યમથી આત્માના ગુણોને કેમ વિકસિત કરાય તે જાણ્યું. જાણ્યા બાદ શું કરવાનું છે? આગમમાં ગૌતમ સ્વામી ભગવાન મહાવીર સ્વામીને પૂછે છે કે હે ભગવાન, આ આત્માનો વિકાસ કેવી રીતે થાય અને આ આત્માનું પતન કેવી રીતે થાય? એમણે અલગ રીતે પૂછ્યું, ભગવાન આત્માની વૃદ્ધિ કેવી રીતે થાય અને આત્મા વૃદ્ધિનું જે ઓપોઝિટ કે એનો નાશ કેવી રીતે થાય, એ ઘટે કેવી રીતે ને વધે કેવી રીતે? આવા સુંદર પ્રશ્નનો જવાબ ભગવાન એમને અને એમના માધ્યમથી એમના બધા જ શિષ્યોને અને ચતુર્વિધ સંઘને સમજાય એવી રીતે એનો જવાબ આપે. ભગવાન કહે છે કે જેમ અમાવસનો ચંદ્રમા એકમને દિવસે થોડોક દેખાય, બીજને દિવસે, ત્રીજને દિવસે, ચોથને દિવસે, પાંચમને દિવસે તે ચંદ્રમામાં શું થતું જાય? વૃદ્ધિ થતી જાય અને પૂનમને દિવસે સંપૂર્ણ દેખાય.
તે જ રીતે અણગાર ધર્મનું પાલન કરવાવાળા મારા સાધકો 10 પ્રકારના યતિ ધર્મમાં અને આગાર ધર્મનો પાલન કરવાવાળા સાધકો પોતાના વ્રત નિયમોમાં એવી સુંદર વૃદ્ધિ કરે, જીવનમાં ક્ષમા, નિર્લોભતા, માનને જીતવું, લોભને જીતવું, માયાને જીતવી, વ્રત નિયમ વધારવા, જીવનમાં સંતોષ લાવવો, આવા અનેક ગુણોને જેવું સમ્યક જ્ઞાન થાય, સમ્યક દર્શન થાય એટલે દિન પ્રતિદિન પોતાના જીવનના ગુણોને વધારતા જાય. જેટલા કશાયો ગઈકાલે કરતો હતો, આજે એનાથી કશાય ભાવમાં કશાયો શાંત પડે. જેવો ત્યાગ અને વૈરાગ્ય ગઈકાલે હતો, સંસાર પ્રત્યેનો જે નિર્વેદ ભાવ હતો તે નિર્વેદ ભાવમાં વૃદ્ધિ થતી જાય. મોક્ષ પ્રત્યેનો જે સંવેગ ભાવ હતો તે સંવેગ ભાવમાં પણ વૃદ્ધિ થતી જાય અને જીવનમાં સમભાવની દિન પ્રતિદિન વૃદ્ધિ થતી જાય. આ રીતે જીવ આત્માનો વિકાસ કરે છે. પતન કેવી રીતે થાય છે? તો કે પોતાના જીવનમાં જેટલી આસક્તિ હતી એ આસક્તિ ઓર વધારતો જાય છે. જેટલો જીવનમાં આરંભ સમારંભ હતો એ ઓર વધારતો જાય. જેટલા જીવનમાં કશાયો હતા તે ઓર વધારતા જાય. આ રીતે અવગુણોની પ્રચુરતા વધારતા જાય. તેવા આત્માની દશા જેમ ઓલો શરદ પૂર્ણિમાનો ચંદ્ર પૂનમ બાદ આવતી એકમને દિવસે ઘટતો જાય, બીજે ઓર ઘટે, ત્રીજે ઓર ઘટે, એમ જેમ જેમ 15 દિવસ વધતા જાય તેમ તેમ તે ચંદ્રમા ઓર ઘટતો જાય અને અમાવસને દિવસે દેખાતો જ બંધ થઈ જાય. તે જ રીતે અવગુણોને જેમ જેમ આપણે વધારતા જઈએ છીએ તેમ તેમ આપણો આત્મા આ દુર્ગતિરૂપી અંધકારમાં અનંતકાળ માટે રખડતો દેખાતો બંધ થઈ જશે. આ રીતે ચંદ્ર એકમથી માંડીને પૂનમ, શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ દર મહિને આવ્યા જ કરતું હોય છે. આ ઉદાહરણના માધ્યમથી રોજ ચંદ્રમાને જોઈને હવે આપણે આપણા જીવનનું એનાલિસિસ કરવાનું છે. અમાવસ્યાથી લઈને પૂર્ણિમા સુધી મારા ગુણોની કેવી વૃદ્ધિઓ થઈ રહી છે, મારા કશાયો કેટલા ઘટી રહ્યા છે, મારા સંવેગ નિર્વેદ આદિ કેટલા ઘટી રહ્યા છે, આવો વિકાસ આત્માનો કેવો થઈ રહ્યો છે, આનું એનાલિસિસ કરવું. અને બીજા 15 દિવસ મારા જીવનમાં આરંભ સમારંભ ઘટ્યા કે નહીં, ક્યાંય વધતા તો નથી, કશાય 5 વર્ષ પહેલાં જેવો આવતો હતો આજે એનાથી વધારે આવે છે, એટલો જ આવે છે કે ઘટ્યો. આપણે કોઈ દિવસ આનું એનાલિસિસ કર્યું? આ એનાલિસિસ કરતાં હવે થવાનું છે. 5 વર્ષ પહેલાં ધન કેટલું હતું અને આજે કેટલું છે? તો કે આનું એનાલિસિસ તો અમે કરીએ. 5 વર્ષ પહેલાં સામગ્રીઓ કેટલી હતી, ભોગ ઉપભોગના સાધનો કેટલા હતા અને હવે કેટલા છે? આનો હિસાબે આપણે બરાબર રાખીએ. પરંતુ મારા જીવનમાં ગુણોની કેટલી વૃદ્ધિ થઈ, મારા જીવનમાંથી અવગુણો કેટલા ઘટ્યા, મારા ક્રોધમાં વૃદ્ધિ થઈ રહી છે કે ઘટી રહ્યા છે, અભિમાન, માયા કપટ અને લોભ જીવનમાં વૃદ્ધિ પામે છે કે ઘટી રહ્યા છે, આનું તો આપણે એનાલિસિસ પણ કરતા નથી.
એટલું જ નહીં, પરંતુ જેમ જેમ ક્રોધ, માન, માયા અને લોભ, જેમ જેમ 5 ઇન્દ્રિયોના વિષય ભોગની સામગ્રીઓ વધે, તેમ તેમ આપણે આપણા જીવનની સફળતાનું માપદંડ વધ્યું એવું લાગે છે. આ અજ્ઞાન અને મિથ્યાત્વએ આપણી આખી વિચારધારા કેવી કરી નાખી? ઊંધી કરી નાખી છે. હવે આ વિચારધારા બદલાવાની છે. આ લોકડાઉન પૂરું થશે અને આ સ્વાધ્યાય બંધ થશે એટલે પાછા આપણે જેવું બેફામ જીવન જીવી રહ્યા હતા તેવું જ બેફામ જીવન જીવવાની શરૂઆત શરૂ થઈ જશે. આ 1 કલાકનો એન્ટરટેનમેન્ટ પ્રોગ્રામ નથી કે આવ્યા, સાંભળ્યું, એન્ટરટેનમેન્ટ ટેક્સ આપ્યો 1 કલાક બેસીને અને આ પૂરું થયું એટલે પાછા આપણે આપણા ઘરે પહોંચ્યા ને હતા એવા ને એવા. ઘણી વાર હું ઉદાહરણ આપું. આપમાંથી અનેક લોકો અનેક વાર સ્થાનકમાં કે ઉપાશ્રયમાં જતા હશો. ઉપાશ્રયમાં જઈએ ને એટલે કેટલા બધા જણાની પથરણાની થેલી કે ઉપકરણની થેલી ઉપાશ્રયમાં જ ટીંગાડેલી રાખેલી. તેઓ જાય ઉપાશ્રયમાં, પોતાની થેલી લે, ખીતીએથી જે ટીંગાડેલી હોય ત્યાંથી લઈને પોતાના ઉપકરણોને આમ ખોલે. 1 કે 2 કલાક સુધી તે ઉપકરણોનો ઉપયોગ કરે. જેવો 1 કલાક 2 કલાક પૂરા થાય એટલે પાછા ઉપકરણો ફોલ્ડ કરે, તે જ થેલીમાં મૂકે અને ત્યાં જ ટીંગાડી દે અને પછી ઘરે જાય. ઘણીવાર મને એમ વિચાર આવે કે આ લોકો શું કરી રહ્યા છે? તો કે ઉપાશ્રયમાં આવ્યા, ધર્મને ખોયલો, 1 કલાક માટે ધર્મને સાંભળવાનો, 1 કે 1.5 કલાક માટે ધર્મને સાંભળવાનો પ્રયત્ન કર્યો. એમાં જેટલા ઉપાશ્રય આવીને વ્યાખ્યાન સાંભળે ને 25% લોકોને તો એમાં ઊંઘ જ આવી જાય. હું એમાં એમનો વાંક નથી જોતો. ઉપાશ્રય એટલું શાંતિનું સ્થળ છે અને ઘર એટલું અશાંતિનું સ્થળ છે કે તે અશાંતિના સ્થળને મૂકીને શાંતિની જગ્યાએ જઈએ ને તો ઓટોમેટિક એ શાંતિને લીધે ઓલો થાક ઉતરે અને ઊંઘ આવી જતી હોય છે. બિચારા જે વ્યાખ્યાન દેતા હોય ને એ લોકોને એમ લાગે કે લે મારા વ્યાખ્યાનમાં કેમ આ લોકો સૂવે છે, પણ એ બિચારા મારા સાહેબ માસાજીજીને ખબર નથી કે અમે કેવી અશાંતિના સ્થાનમાં મૂકીને આ શાંતિના સ્થાનમાં આવ્યા છે અને અહીં આગળ એટલી બધી શાંતિ લાગી કે 5-10 મિનિટ માટે 1-2 ઝોલા આવી જાય છે. ત્યારબાદ થોડીક જીનવાણી બી સાંભળી લીધી. જીનવાણી સાંભળીને હવે આપણે આપણા એ જ ધર્મને સંકેલી દઈએ છીએ અને એ ધર્મને થેલીમાં પાછો મૂકી દઈએ અને એ જ ધર્મને ઉપાશ્રયમાં ટીંગાડીને ઉપાશ્રયની બહાર નીકળીએ. ધર્મ ક્યાં રહી ગયો? ત્યાં થેલીમાં મારા. હવે ઘરે પહોંચીને એવો ને એવો કશાય, એવી ને એવી જ ઈચ્છાઓ, એવીનો એવો જ સ્વભાવ, એવી ને એવી જ ભાષા અને એવું ને એવું જ વર્તન. ઘણા લોકો સાથે આવું થતું હોય છે. વર્ષોથી ઉપાશ્રય જાય અને પાછળ જે ઘરમાં રહ્યા હોય ને એ બધાને શાંતિનો અનુભવ થાય કે હાઈશ આ બધા ઉપાશ્રય ગયા, સ્થાનક ગયા, બહાર ગયા 2 કલાક, હવે અમને પણ શાંતિ. અને જેવો પાછા આવવાનો ટાઈમ થાય ને 11, 10:30, 11 વાગે ને એટલે બધા બિચારા સાવધાન થઈ જાય, કારણ કે હવે પાછા ઘરે આવશે. ઘરે આવે એટલે પાછું શું ચાલુ થઈ જાય?
ઘણીવાર સાધુ સાધ્વીઓને ખબર જ નથી હોતી કે એમને કેટલા લોકોની દુઆ મળે છે કે તમે આ બધાને 2-2 કલાક સાચવો છો અને અમને કેટલી શાંતિ અને શાતા ઘરે પમાડો છો. આ રીતે આપણે ધર્મ કર્યો માટે જ તે ધર્મના માધ્યમથી સાચી શાંતિ અને સમાધિનો અનુભવ જ નથી. હવે આવો ધર્મ નથી કરવો. હવે કેવો ધર્મ કરવો છે? હવે એવો ધર્મ કરવો છે જેનું દિન પ્રતિદિન અવલોકન થાય. ભલે રોજની 5 સામાયિક કે 10 સામાયિક કદાચ બધાથી નહીં થતી હોય, પરંતુ મારા કશાય ગઈકાલ કરતાં આજ ઓછા થયા કે નહીં, આનું એનાલિસિસ તો આપણે કરી જ શકીએ. મારી ઈચ્છાઓ વધી કે ઘટી, આનું એનાલિસિસ તો કરી જ શકીએ. મારા જીવનમાં આરંભ અને પરિગ્રહની વૃત્તિ વધી કે ઘટી, આનું એનાલિસિસ તો કરી શકીએ કે આપણે આનું એનાલિસિસ કરતા બંધ થઈ ગયા છે. માટે જીવનમાં કઈ જ ધાર્મિક કે આધ્યાત્મિક વૃદ્ધિ કે વિકાસ દેખાતો જ નથી. આજે આપણે આ નિર્ણય કરવાનો છે. જેમ ભગવાને કહ્યું ને કે આત્મા વૃદ્ધિ શા રીતે પામે, તો કે જેમ જેમ ગુણોની વૃદ્ધિ કરે તેમ તેમ આત્મા વૃદ્ધિ પામે, જીવ વૃદ્ધિને પામે છે અને કર્મથી હળવો બનતો જાય. અને જેમ જેમ અવગુણો વધે, કશાયો ગઈકાલ કરતાં આજ વધ્યા, ઈચ્છાઓ વધી, આકાંક્ષાઓ વધી, વાંધાવચકા વધ્યા, ઈર્ષા વધી, અદેખાઈ વધી, એટલે જીનવાણી સાંભળીને પણ આપણા જીવનમાં જીનવાણી સાંભળી ત્યારે તો તે પૂર્ણ ચંદ્રમા જેવી હતી, પરંતુ જેવા ઘરે ગયા એટલે ગુણોની હાનિ થતી ગઈ. આમ ગુણોની હાનિ હવે થવા દેવી નથી, ગુણોમાં વૃદ્ધિ થાય, આનું ધ્યાન આપણે રાખવાનું છે. ગૌતમ સ્વામી પોતે તો શુદ્ધ કેવડી હતા. એમણે આ પ્રશ્ન ફક્ત એમના એકલા માટે નહોતો પૂછ્યો, પરંતુ ચતુર્વિધ સંઘને એમના આ પ્રશ્નના જવાબથી સાચી સાધનાનું માર્ગદર્શન થાય, ભગવાનના સ્વમુખેથી સાચું માર્ગદર્શન મળે, આવી ભાવનાથી એમણે પ્રશ્ન પૂછ્યા છે. આગળ હવે આપણે સમજીએ કે ગઈકાલે 2 કશાય જોયા આપણે. મોહનીય કર્મ, ઘણા જણે રિવિઝન કર્યું હશે, કદાચ કોકને ટાઈમ નહીં મળ્યો. મોહનીય કર્મ એ મુખ્ય પ્રકૃતિ, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય, જે 2 મોટા સ્પીડ બ્રેકર કહો કે હર્ડલ કહો. દર્શન મોહનીય, ધર્મ ઉપર શ્રદ્ધા જ ન થવા દે, કાં તો ધર્મ સાંભળવાનો અવસર જ પ્રાપ્ત ન થાય, અને કદાચ ભૂલે ચૂકે સંભળાઈ બી ગયું. કોક વાર એવું બને ને, વડીલો પરાણે હાથ પકડીને આજના દિવસે તો ઉપાશ્રય આવવું જ પડશે, આપણે કમ અને વયા જઈએ, જરા ઈચ્છા ન હોય પણ હવે બહુ ફોર્સ કર્યો ને તો હવે જવું પડે, એમ જઈને પણ થોડીક વાર જીનવાણી સાંભળી લઈએ, પરંતુ એના પર શ્રદ્ધા ન થાય. આ દર્શન મોહનીય કર્મ છે. અને કદાચ થોડીક શ્રદ્ધા થઈ ગઈ તો એને અનુરૂપ ચારિત્ર જીવનમાં નથી આવવા દેતું, તે ચારિત્ર મોહનીય કર્મ છે. માટે આ દર્શન મોહનીયની પ્રકૃતિ જોઈ લીધી. હવે ચારિત્ર મોહનીયની પ્રકૃતિઓનું આપણે એનાલિસિસ કરી રહ્યા છીએ. ચારિત્ર મોહનીયના પણ 2 મેન પ્રકૃતિ, કશાય ચારિત્ર મોહનીય અને નો કશાય ચારિત્ર મોહનીય. એમાંના કશાય ચારિત્ર મોહનીયનું એનાલિસિસ ચાલુ છે. કશાય ચારિત્ર મોહનીય તે કશાય 4, ક્રોધ, માન, માયા અને લોભ, જેમાં ચારેયની અસંખ્ય સ્થાન હોવા છતાં ચારેયની તીવ્રતા અને મંદતાના આધારે 4 પ્રકાર બતાવ્યા છે. અનંતાનુબંધી,
જે સર્વથી અધિક તીવ્રતમ છે, તેનાથી થોડુંક મંદ કક્ષા તે અપ્રત્યાખ્યાના વર્ણિય. માટે આપણે આ બે કક્ષા, અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાની, આ બે કક્ષાના કષાયોનું ગઈકાલે એનાલિસિસ કર્યું. અનંતાનુબંધીનો કષાય, એને ઉપમા કેવી આપી છે? અનેક મોટી મોટી ઉપમાઓ આપી હતી કે અનંતાનુબંધીના કષાયનો ક્રોધ તે પથ્થરના સ્તંભ સમાન, માન તે અનંતાનુબંધીનો ક્રોધ તે પર્વત ફાઈટા સમાન, માન તે પથ્થરના સ્તંભ સમાન, માયા તે વાંસના મૂળ સમાન, અને લોભ તે કિરમજીના રંગ સમાન. એની ગતિ નરકની, સ્થિતિ જાવજીવની, ઘાત કરે સમકિતરૂપ. અનંતાનુબંધીની તીવ્રતાના કષાય આવ્યા એટલે જીવનમાંથી સમ્યક દર્શન ગયું. ત્યારબાદ અપ્રત્યાખ્યાની કષાય, એનું નામ જ સૂચવે છે કે અપ્રત્યાખ્યાની, એટલા બધા કષાય કે એકેય પ્રત્યાખ્યાન થવા જ ન દે. તે તળાવ, એનો ક્રોધ તળાવની તિરાડ સમાન, માન હાડકાના સ્તંભ સમાન, માયા ઘેટાના શિંગડા સમાન, અને લોભ નગરની ગટરના કાદવ સમાન. એ ચારેયની ગતિ તિર્યંચની, સ્થિતિ 1 વર્ષની, ઘાત કરે દેશવીરતી એટલે શ્રાવકપણા. અને માટે સ્થિતિ જે વ્યવહારથી એની સ્થિતિ 1 વર્ષની દેખાડી, માટે સંવત્સરીનું પ્રતિક્રમણ, જે 12 મહિનામાંથી એકેય દિવસ ઉપાસે નથી આવતા હોતા ને, એવા લોકો પણ સંવત્સરીનું પ્રતિક્રમણ કરતા હોય છે. આ પરંપરા એટલે ચાલુ કરી છે કે કદાચ જીનવાણી પર શ્રદ્ધા છે, પણ મને ધર્મ કરવાનો ટાઈમ મળતો નથી, મને સામાયિક પ્રતિક્રમણનો ટાઈમ મળતો નથી, પણ જીનવાણી પર તો શ્રદ્ધા છે, તો એવા જીવો કમસે કમ 1 વર્ષે તો પ્રતિક્રમણ કરે, આત્મા આલોયણા કરે, અને સર્વ જગતના બધા જ જીવોને ખમાવીને પોતાના કષાયોને શાંત પાડે. અને એવું કરવાથી પોતાનું સંકિત ટકાવી શકે છે. હવે આગળ વધીએ. પ્રત્યાખ્યાના વર્ણીય કક્ષાના કષાયો. પ્રત્યાખ્યાના વર્ણીય ક્રોધ તે નદીની રેતી, વેળું એટલે કે રેતી મધ્ય લીટી સમાન. રેતીમાં લીટી કરી હોય તો તે લીટી રહે ઘણો કાળ સુધી, પછી ખૂબ હવા આવે અને તે લીટી કદાચ મટી જાય. પ્રત્યાખ્યાના વર્ણીય માન તે લાકડાના સ્તંભ સમાન. લાકડાનો સ્તંભ હોય, પરંતુ લાકડાનો સ્તંભ થોડુંક જોર કરીએ તો એકવાર તે સ્તંભને પણ તોડી શકાય છે. પ્રત્યાખ્યાના વર્ણીય માયા તે ગોમૂત્રિકા સમાન, કે જેમ ગોમૂત્રિકા આમ જતી હોય છે એવી તેની માયા છે. અને પ્રત્યાખ્યાના વર્ણીય લોભ તે ગાડાના ખંજન સમાન. ગાડામાં રહેલું ઓલું વેક્સ, ઓઇલ અને વેક્સ, એનો ડાઘ લાગે ને તો એને થોડુંક સાબુ આથી કરીને, તરત જો એના પર સાબુ આદિ નાખીને એને સાફ કરીએ તો ઘણો ખરો એનો મેલ ઉતરી જાય. આ છે પ્રત્યાખ્યાના વર્ણીય કક્ષાના કષાય. આ ચારેય કષાય પ્રાય ગતિ છે મનુષ્યની, સ્થિતિ 4 મહિનાની, અને ઘાત કરે સાધુપણાનો. માટે શ્રાવક પોતાના જીવનમાં પોતાના કષાયોને ખૂબ શાંત પાડે. એનું જેને સમજાઈ ગયું છે કે સમ્યક દર્શનથી કિંમતી મારી પાસે બીજું કોઈ રત્ન નથી, અને મારા વ્રત નિયમો તે જ ખરેખર મારી સાચી કમાણી છે, તે જ ખરેખર મારી સાચી મૂડી છે. આ બે વસ્તુની શ્રદ્ધા દરેક સાધકોને થઈ જાય છે. આગમકાલીન શ્રાવકો, અર્ણક શ્રાવક અને અનેક પ્રકારના શ્રાવકો આવ્યા, એમનું વર્ણન આવ્યું. જ્યારે જ્યારે મોકો મળે ત્યારે ઉપાસક દશાંત સૂત્ર વાંચવાનો પ્રયત્ન કરવો. બધું જ સમજાય એવું છે અંદર, પ્રાય ન સમજાય એવી કોઈ વાત છે જ નહીં. તે ઉપાસક દશાંત સૂત્રમાં
અનેક શ્રાવકોનું એવું વર્ણન છે કે શ્રાવકો વેપાર કરતા, પરિવાર ચલાવતા, સમાજમાં રહેતા, ખૂબ મોભીઓ હતા, કેવું આખું સમાજમાં એમનું ઊંચું સ્થાન હતું, અને વેપાર કરવા જતા હતા. એવા શ્રાવકોને પણ જ્યારે દેવતાઓ દ્વારા પરીક્ષા કરવામાં આવી કે તમારી શ્રદ્ધા નથી, જીનવાણી ખોટી છે, શું દેવ, શું ગુરુ અને શું ધર્મની શ્રદ્ધા રાખવા જેવી નથી, આવું તમે બોલો, સ્વીકારો, કબૂલ કરો, અન્યથા હું તમારું સર્વસ્વ છીનવી લઈશ. આવી ધમકી શ્રાવકોને મળી. તે શ્રાવક વેપાર કરવા જ જતા હતા. એનો અર્થ કે પોતાનો માલ વેચીને નફો કરવા જતા હતા. તેમને ધનની કિંમત ખબર હતી, તેમને પરિવારની અહેમિયત ખબર હતી, સમાજમાં એમનું સ્થાન અને મોભીનું સ્થાન છે તેનું તેમને જાણપણું હતું. પરંતુ જ્યાં પોતાના વ્રત, નિયમ અને પ્રત્યાખ્યાન દાવ પર લગાવવાની વાત આવી તો દેવતાઓને કહી દીધું કે તમારાથી થાય એ કરી લ્યો. અગર મારા અશુભ કર્મના ઉદય હશે અને જો તમારે મને નુકસાન પહોંચાડવું હોય, તમારી મરજીની વાત છે, પણ મારી શ્રદ્ધા અને મારા વ્રતોને હું જતું નહીં કરું. મારી બધી સંપત્તિથી કિંમતી મારી શ્રદ્ધા છે અને મારા વ્રત છે. એમ દેવતાઓએ ખૂબ પરીક્ષા આપ્યા, છતાં ડૈગા નહીં અને પોતાની શ્રદ્ધા અને પોતાના વ્રતોને બરાબર સાચવી લીધા. અંતે દેવતા પણ નતમસ્તક થયા. જેટલું નુકસાન પહોંચાડ્યું હતું એ બધું સરખું કરી દીધું અને ખૂબ ખૂબ ધન્યવાદ આપીને તે શ્રાવકની શ્રદ્ધા, એની વ્રતો પર પ્રત્યેની નિષ્ઠા ભાવને વંદન કરીને પોતાના સ્થાને પાછા આવ્યા. આવી શ્રદ્ધા હોય ત્યારે જીનવાણીનો આનંદ આવે. થોડીક તકલીફ પડી એટલે મારા વ્રતો ભલે ખંડિત થઈ જાય અને મારી શ્રદ્ધાનું મારે કાંઈ બહુ ચિંતા કરવી નથી. પહેલાં આ તકલીફ પડી છે એને કેમ દૂર કરવી એના ઉપાય કરો. આવી રીતે જો આપણે જ આપણી શ્રદ્ધામાં અને આપણા વ્રતોનું કિંમત નહીં કરીએ તો તે વ્રત અને તે શ્રદ્ધા આપણો શું બચાવ કરશે? માટે આ કષાયોના સ્વરૂપને સમજવાના છે. શ્રાવક થવું ખૂબ દુર્લભ વસ્તુ છે. સૌથી મોટી દુર્લભ વસ્તુ તો સાધુપણું છે. પરંતુ આ યુગમાં અને આ કાળમાં સાચા સંકિત થઈ સહિતના, સાચી શ્રદ્ધા સહિતના 12 વ્રત, 14 નિયમ અને સામાયિક પ્રતિક્રમણ આદિ વ્રત પ્રત્યાખ્યાન કરવા વાળા સાચા શ્રાવક થવું તે પણ અતિ દુર્લભ રહેલું છે. માટે આપણા જીવનનું પહેલું લક્ષ્ય એ કરીએ કે આપણને આપણા વ્રતો પ્રત્યે અને આપણી શ્રદ્ધા પ્રત્યે ખૂબ જ આદર અને બહુમાન હોવું જોઈએ. મારી બધી જ મિલકત કરતાં કિંમતીમાં કિંમતી અગર મારી કઈ ઉપલબ્ધિ હોય તો તે છે મારી શ્રદ્ધા અને મારા વ્રત નિયમ. આ શ્રદ્ધા અને વ્રત નિયમ મને આ ભવમાં પણ સુખી કરે છે અને મારા ભવો ભવ સુધારી દેવાવાળા છે. આવી શ્રદ્ધાથી પોતાના વ્રતોને અને પોતાની શ્રદ્ધાને ટકાવી રાખવાની છે. અને તેવો સાધક સમજી જાય કે હું જેટલા કશાય વધારે કરીશ એટલા મારા વ્રતો ખંડિત થવાના છે. માટે સમજદાર શ્રાવકો એવું સુંદર ઘરનું વાતાવરણ કરી નાખે. ઘરમાં રહેતા અનેક પ્રકારના નાના મોટા બધા જ સદસ્યો રહેતા હોય છે. બધાને પોતપોતાની સ્વતંત્રતા, પોતપોતાની
એમને ઓથોરિટી એન્ડ રિસ્પોન્સિબિલિટી બંને સોંપી દે, જેથી કરીને પોતે ખૂબ શાંતિમાં રહી શકે. પ્રાય કરીને કશાયનું મોટું કારણ એ હોય છે કે હું બધાને રિસ્પોન્સિબિલિટી આપી દઉં છું, પણ ઓથોરિટી નથી આપતો. ઓથોરિટી આપવામાં મને એમ થાય કે હું બધાને ઓથોરિટી આપીશ તો મારું મહત્વ ઘટી જશે. પરંતુ જ્યારે તે શ્રાવકોનું વર્ણન ખૂબ શાંતિથી વાંચશું તો આપણને ખબર પડશે કે તે શ્રાવકો પોતાના જીવનમાં કેવી રીતે કશાયોને ઘટાડી શક્યા. તો કે પોતાની ઈચ્છાઓ ઉપર તો સુંદર પ્રજાનો કાબુ મેળવી લીધો હતો, પણ છતાં સંસારમાં રહેતા હોય, પરિવારજનો વચ્ચે રહેતા હોય, નાના મોટા પરિવારજનો, મિત્ર, બિઝનેસ કરતા હોય, બિઝનેસ સર્કલ હોય, હવે આ બધાની વચ્ચે રહીને પોતાની શ્રદ્ધાને કેમ સુરક્ષિત રાખવી અને પોતાના કશાયોને કેમ ઘટાડવા, આ બેવ કામ કેવી રીતે કરવું? આ બેવ કામ કરવાનો શ્રેષ્ઠ ઉપાય છે કોઈની અપેક્ષા ન રાખવી. સૌ પોતપોતાની સમજણ અને સૌ પોતાની બુદ્ધિ પ્રમાણે જીવતા હોય છે. માટે માર્ગદર્શન સૌને આપવું, જરૂર પડે ત્યારે હિત શિક્ષાએ આપવી. વડીલના સ્થાને છે તો ક્રોધ કે કશાય ભાવથી નહીં, પરંતુ હિત શિક્ષા દેવાના ભાવથી કોકવાર કડક વચન પણ કહેવા પડે, પરંતુ તરત એનાથી નિવૃત્ત થઈ જવાના ભાવ કરવા કે મારે જે આજે હિત શિક્ષા મારા પરિવારજનને દેવી પડી છે તેમાં ક્યાંય મારો કશાય ભાવ નથી ભર્યો, પરંતુ એનું હિત રહેલું છે. એવું હૃદયમાં ખૂબ પોતાની જાતને જાગૃત રહીને પોતાના પરિવાર તરફના દરેક પોતાના જે જવાબદારી છે એનો નિભાવ કરો, પરંતુ કશાયોને જીવનમાં ઘટાડવાના છે. આ 4 કશાય જો મારા જીવનમાં વૃદ્ધિ પામશે, જો હું પ્રત્યાખ્યાના વર્ણીય કશાયમાંથી અપ્રત્યાખ્યાનીની કક્ષામાં વયો જઈશ, તો મારા બધા જ લીધેલા વ્રત નિયમો અકામ નિર્જરારૂપ થઈ જશે. એવડું મોટું નુકસાન કરાય? સંસારમાં થતા નુકસાનો કોળી સમાન છે, અને આ વ્રત નિયમો રત્નો સમાન છે. કોળીઓને બચાવવા રત્નોના સોદા ન કરાય. આવી સમજણ સાચા શ્રાવકને હોય છે. સંસારના બધા જ કાર્યો કેવા છે? સમજદાર શ્રાવકના મને તે બધાની કિંમત કોળી સમાન છે, અને પોતાના વ્રત નિયમ રત્નો સમાન છે. તો કોળીઓને બચાવવા રત્નોના સોદા કરાય? એવી જ રીતે કોકનાથી નુકસાન થઈ ગયું, કોકનાથી ભૂલ થઈ ગઈ, કોકનાથી કંઈક પ્રોબ્લેમ થઈ ગયો, કોઈકે કીધું ન માન્યું, આવું તો સંસારમાં રોજ બનવાનું છે. આપણે રહીએ છીએ જ સંસારમાં, રહીએ છીએ જ એવા બધાની વચ્ચે કે આવી પરિસ્થિતિઓ બનવાની જ છે. અને હવે આપણને સમજાઈ ગયું છે કે આવી પરિસ્થિતિ બનવા પાછળ અનેક પ્રકારના 5 સમવાયિક કામ કરી રહ્યા છે. સામેવાળાના કર્મ પણ છે, તે ઉપરાંત એની સમજ, એની પોતાના મિથ્યાત્વ કે સમ્યક્ત્વ, એનું લક્ષ્ય જુદું છે, મારું લક્ષ્ય જુદું છે. મારું લક્ષ્ય આત્માને કર્મથી હળવો કરવાનું છે, એનું લક્ષ્ય મોજ મજા અને કેમ સંસારને ભોગવી લેવું એવું છે. તો 2 વિચારધારામાં કંઈક તો અસમાનતા આવવાની છે. તે અસમાનતાને મારે મારા કશાયનું કારણ નથી બનવા દે. હવે મારે ગંભીરતા લાવી છે. હું ધર્મિષ્ઠ હોઉં તો મારો આખો પરિવારજન મારા જેવો ધર્મિષ્ઠ થઈ જાય, આવી અપેક્ષા રાખવી તે સમજદારી નથી. પરંતુ હું ધર્મિષ્ઠ હોઉં, અગર મને ધર્મનું સ્વરૂપ સમજાણું છે, તો હું મારું જીવન એવું બનાવું કે
કે મારા પરિવારજનને પણ મારા જેવું ધર્મિષ્ઠ થવાનું મન થાય. અને એ ક્યારે બને? જ્યારે હું બધું જ સમજું છું છતાં બધાને અનુકૂળ બનું છું, બધાને સહાયરૂપ બનું છું, બધાને શાંતિ પમાડું છું. મારા વચનોથી બધાને શાંતિ, મારા વ્યવહારથી બધાને શાંતિ. હું આવું ને બધાને એમ થાય કે હાઈશ આ આવ્યા, આવું બને છે. ખૂબ મહત્વનો છે આ પ્રશ્ન. આપણે આપણા પરિવારજનોને કે જેને પણ મળીએ એને મળીએ તો સામેવાળાને એમ થાય કે હાઈશ આ આવ્યા, કે એમને એમ થાય કે મારી નાખ્યા, આ તો આવ્યા, હવે શું કરશું? આનો જવાબ, એનું એનાલિસિસ ખૂબ શાંતિથી ને ગંભીરતાથી કરવાનું છે. ઘણી વાર ઘણા જણ મને પ્રશ્ન પૂછે વાંચણી કરતા હોય ત્યાં, અમે ઘરે જઈએ, અમારે સામાયિક કરવી હોય પણ નાના લોકોને બહાર જવું હોય અને મારે ઘરના કામ કરવા પડે એટલે હું એમને ના પાડું, એટલે એ બિચારા ઊંચા નીચા થઈ જાય, આડા આવડા થઈ જાય અને હું મારી સામાયિક કરી લઉં. તો મારે એવી સામાયિક કરવી જોઈએ? મેં કીધું બેન કેટલા વાગે ઉઠો છો? તો કે 7 વાગે. તો 6 વાગે ઉઠીને એક સામાયિક કરી લો. તમારે તો એ એક જ સામાયિક કરવી છે. શું સામાયિક કરવાનો ટાઈમ એ જ નિશ્ચિત છે જ્યારે એને બહાર જવું હોય? એવું ક્યાં કીધું છે ભગવાને? એવું તો છે નહીં ને કે તમે 11 સામાયિક કરો છો. ધર્મ વિવેકે નીપજે, આ આપણે યાદ રાખવાનું છે. ધર્મની શોભા વિવેકથી છે. ધર્મનું કાર્ય કરવામાં એ કશાય? આનાથી મોટી ધર્મની શું હિલ ના હોય? માટે મેં એમને રિક્વેસ્ટ કરી કે પ્લીઝ 1 કલાક વહેલા ઉઠજો, સામાયિક કરી લેજો અને રાતના 10 વાગ્યા સૂતા હો તો 9 વાગે સૂઈ જજો. પરંતુ આવું નહીં કરતા. માટે આ કશાયોને સમજવાના છે. આપણે આપણા જીવનમાં કશાયોને શાંત કેવી રીતે પાડવા, એનો એક જ, there is only one solution, વિવેક. આપણા સંસારના કાર્યો કરવામાં ખૂબ વિવેક અને સમજણ લાવવાની જરૂર છે. કોકનાથી નુકસાન થઈ ગયું, વિવેક રાખો, સંભાવ રાખો. કોકનાથી આમ થઈ ગયું, કોકને કામ સોંપ્યું તું ને ન કર્યું. આવા કેટલા કારણોસર આપણને કશાય આવી જાય છે. 2 સામાયિક કરીને 3 સામાયિક કરીને ઊભા થઈએ અને જેવા ઊભા થઈએ એટલે થોડીક વારમાં જ બોલાચાલી ઘરમાં ચાલુ. શ્રાવકના ઘરમાં આવું વાતાવરણ હોય? થોડીક વાર પહેલા તો ભગવાનનું નામ, સંવર અને નિર્જરાની પ્રવૃત્તિ કરી. સામાયિક એટલે શું છે? તો કે સંવર અને નિર્જરાની પ્રવૃત્તિ. હજી થોડી વાર પહેલા તો સંવર અને નિર્જરામાં ઓત પ્રોત હતા અને જેવી તે સંવર અને નિર્જરાની પ્રવૃત્તિ પૈતી એટલે કશાયોની અગ્નિ પ્રેગતી. મેં તને ઓલું કામ સોંપ્યું તું, હજી કેમ કર્યું નહીં? તું તો ખોટા આડા જ કામ કરે છે, કેમ આમ છે ને કેમ તેમ છે? શાંત બનો. આ સંવર અને નિર્જરા એટલે કરવાની છે કે હવે મારા કશાય જે પ્રત્યાખ્યાના વર્ણ્યની કક્ષાના પતલા પડી ગયા છે, હવે મારે એને પાછી અપ્રત્યાખ્યાનીની કક્ષામાં કે અનંત અનુબંધીની કક્ષામાં જવા દેવાના નથી. મારું લાખોનું નુકસાન એક બાજુ અને બીજી બાજુ પ્રત્યાખ્યાના વર્ણ્ય કક્ષાનો કશાય એને મૂકીને અનંતાનુબંધીમાં વયો ગયો. એટલી તીવ્રતાથી મેં કશાય કર્યો. જ્ઞાનીને પૂછો કે મારું વધારે નુકસાન કઈ પ્રવૃત્તિથી થયું? એક બાજુ 1 લાખનું કે 5 લાખનું નુકસાન અને એક બાજુ આ પ્રત્યાખ્યાના વર્ણ્યનો કશાય મૂકીને અનંતાનુબંધીનો કશાય. હવે જ્ઞાનીને પૂછો કે કયું મોટું નુકસાન? જ્ઞાની કહેશે કે હે મારા સાધક, ઓલા 1 લાખ કે 5 લાખ તો કદાચ તારા પાછા આવી જશે,
તારી પુનઃ હશે અને તને મળવાના હશે તો. પરંતુ એકવાર સંકિત ગયું એને પાછું પ્રાપ્ત કરવું એટલું સહેલું નથી. માટે હે મારા સાધક, તું ખૂબ જાગૃતિ રાખ. તારી પાસે કિંમતીમાં કિંમતી વસ્તુ કઈ છે, તું એના સ્વરૂપને સમજ. એમ આપણે આ પ્રત્યાખ્યાનાવર્ણીય કશાય કે જેની સ્થિતિ 4 મહિનાની કીધી. એટલો એનો મતલબ એમ નથી કે 4 મહિના સુધી વાંધો પડાય, ત્યાં સુધી આપણને ભગવાને લાયસન્સ આપી દીધું છે. એનો અર્થ એ નથી. આ એક વ્યવહારથી કમ્પેરેટિવ કે રિલેટિવલી ઓલા અનંતાનુબંધી કરતાં કેટલું માઇલ્ડ હોય એની કમ્પેરિઝન બતાડી છે કે અનંતાનુબંધીનો કશાય જો જાવજીવનો હોય તો આ કશાય કમ્પેર્ડ ટુ ધેટ ફક્ત 4 મહિનાની સ્થિતિ. ઇટ ઇઝ ઓનલી અ રિલેટિવ થિંગ. પાછું કહેશે કે મયંકભાઈ તમે કીધું હતું ને 4 મહિના સુધી આપણે વાંધો પાડીએ ત્યાં સુધી આપણું શ્રાવકપણું ટકે, એટલે મેં 4 મહિના સુધી અબોલા રાખ્યા છે. આ ચોમાસી પાખીએ ઝઘડો કર્યો, હવે આગલી ચોમાસી પાખીએ ખમતકામણા કરીશ, ત્યાં સુધી મારા અબોલા. આનો અર્થ આમ નથી લેવાનો. કશાયોને મંદ પાડવાના છે એનો એ અર્થ છે. અને મારા જીવનમાં મારે એ જ જાગૃતિ રાખવાની છે કે નાના મોટા નોકર ચાકર મિત્ર કે સગાવાલા ગમે તે કરે, મારે મારું બેલેન્સ ઓફ માઇન્ડ અને મારી કશાયની તીવ્રતા વધારવાની નથી. ગમે તેટલું કોઈ માન મળે કે કોઈક વાર ઓછું માન મળે, મારે ખોટું લગાડવાનું નથી. ગમે તેવી લલચામણી આવક થાય એવી સ્કીમ હોય જેમાં કાબા દાવા સાચું ખોટું બોલવું પડે, મારે એવું કરવું નથી. ગમે તેટલું લલચામણી ઓફરો આવે, મારે લોભમાં પડવું નથી. આવી શ્રાવકની માનસિકતા થઈ જાય. આવી માનસિકતા લાવીએ માટે આપણે આ સ્વરૂપને સમજવાનું છે. આ મોહનીય કર્મ અનેકવિધ ઉપાયો કરીને આપણી સામે એવા સંજોગો લાવશે કે આપણને આપણા ક્રોધ કે માન કે માયા કે લોભ ખૂબ વધારવાનું પ્રસંગ નજર સામે આવી જ જશે. મારે એ વધારવાનું નથી. આ જાગૃતિથી આ જ્ઞાન કરવાનું છે. શ્રાવકપણું તો ટકશે. આગળ વધીએ. સંજ્વલનનો ક્રોધ. આ સંજ્વલનના કશાય એટલા બધા પાતળા. સંજ્વલનનો ક્રોધ તે ભરતીમાં થતી પાણીની લીટી સમાન. આમ પાણી, આમ ભરતીનું પાણી આવતું હોય, એમાં લીટી કરો એ કેટલી વાર રહે? 1 સેકન્ડ 2 સેકન્ડમાં પૂરું. સંજ્વલનનું માન તે નેતરના સ્તંભ સમાન. નેતર તો એમને એમ સીધું ન રહી શકે, તો એનો સ્તંભ કેટલી વાર સીધો રહે? 1 મિનિટમાં વળી જાય. એમ સંજ્વલન એવો શાંત હોય, કોઈ અભિમાન નહીં. સંજ્વલનની માયા તે વાંસની છોઈ સમાન, 1 મિનિટમાં છૂટી પડી જાય. કોઈ માયા કપટ નહીં. સંજ્વલનનો લોભ તે પતંગિયાના રંગ સમાન, ટેમ્પરરી રંગ. આમ લાગે, આમ કરો એટલે નીકળી જાય. આ રીતે જેના કશાયો આટલા શાંત પડી ગયા છે, તેવા એ ચારે કશાય ગતિ કરે દેવની, સ્થિતિ 15 દિવસની અને ઘાત કરે વીતરાગતાનો. જ્યાં સુધી સંજ્વલનનો કશાય છે ત્યાં સુધી વીતરાગતા નથી આવડતી. પરંતુ સંજ્વલનનો કશાય કોનો હોય? સાધુ સાધ્વીનો. એમનો લોભ એટલો બધો ઘટી ગયો હોય કે પોતાના શરીર ઉપર પણ લોભ રાખતા નથી. પોતાનો પરિવાર, ઘર બાર પરિવાર છોડીને ભગવાનની આજ્ઞા પ્રમાણે સંયમ લઈ લીધો, અને સંયમ લઈને એવું ઊંચું સંયમ પાડે કે પોતાના શરીર માટે પણ એકેન્દ્રિય જીવોની હિંસા નથી કરતા.
એટલો શરીરનો લોભ મૂકી દીધો છે. આપણે તો શ્રાવક ગમે તેટલો ઊંચો હોય પોતાના માટે તો હિંસા કરે છે, રસોઈ બનાવડાવે, અનેક અનિવાર્ય કાર્યો કરવા પડે છે, પરંતુ સાધુ એમની મર્યાદાઓ જુઓ. પોતાના શરીરનો લોભ પણ એટલો બધો પાતળો કરી નાખ્યો છે કે સંજ્વલનની કક્ષાનો છે. માટે પોતાના શરીર માટે પણ કોઈ જીવની હિંસા, કોઈ જીવને દુઃખ પહોંચાડવું, કોઈ જીવને ત્રાસ આપવો, કોઈ જીવને પીડા પહોંચાડવી, આવા મનથી પણ ભાવ નથી કરતા. કેવા કશાય પાતળા પડી ગયા. માટે આજે આપણે એક બીજા એંગલથી શ્રાવકપણું અને સાધુપણુંના કશાયોનું એનાલિસિસ. 12 વ્રતધારી શ્રાવક એના કશાય કેટલા શાંત હોય, અને પંચમહાવ્રતધારી સાધુ એના કશાય તો એનાથી વધારે શાંત હોય છે. માટે આપણું પહેલું લક્ષ્ય છે કે આપણા 5મા ગુણસ્થાનકે 12 વ્રતધારી શ્રાવક બને. 5મું ગુણસ્થાન એ કોઈ સામાન્ય ગુણસ્થાન નથી. સાચા શ્રાવક બનવું એ કોઈ સામાન્ય વાત નથી. આપણે આપણા જીવનનું એ લક્ષ્ય બનાવીએ કે આપણે સાચા શ્રાવક બનીએ. શ્રાવકના 21 ગુણ કેવા હોય? શાંતિથી વાંચજો, આજનું હોમવર્ક છે તમારું. શ્રાવકની ભાષા કેવી હોય? શાંતિથી વાંચજો, હોમવર્ક છે તમારું. કારણ કે હવે મારે ખરેખર કશાય ઘટાડવા છે. જેને કશાય ઘટાડવા છે, મારા જીવનમાં પ્રત્યાખ્યાના વર્ણીય કક્ષાનો કશાય હોય તો મારું જીવન કેવું હોવું જોઈએ? મારી ભાષા કેવી હોવી જોઈએ? મારું આચરણ કેવું હોવું જોઈએ? મારા વિચારો કેવા હોવા જોઈએ? મારી જીવો પ્રત્યેની અનુકંપા કેવી હોવી જોઈએ? બધાને મદદરૂપ થાવ, બધાને શાંતિ પમાડો, બધાને શાતા પમાડો. કોઈકની સેવા કરવાની જરૂર છે, હું છું. કોઈકને વૈયાવચની જરૂર છે, હું છું. કોઈકને કંઈ પણ મદદની જરૂર છે, હું કરીશ. કોઈકને બહાર જવું છે, હું સગવડતા કરી દઈશ, તમે તમારું કામ કરી આવો. બધાને, નાનાથી લઈને મોટા, બધાને શાંતિ અને સમાધિ પહોંચાડે. ઘરમાં નવી વસ્તુ આવી અને કદાચ વડીલ આપણને ઓપ્શન આપે કે તમારે કયું રાખવું છે, પહેલાં તમે ચૂઝ કરો, પછી બીજાને આપશો. સાચો શ્રાવક નમ્રતાપૂર્વક નિવેદન કરી દે કે પહેલાં બીજાને પૂછી લો ને, એમને જગમે એ એમને રાખવા દો, પાછળ બચેલું હું રાખી લઈશ, મને બધું ગમે છે. શું આપણે આવું કરી શકીએ ખરા? ઘરમાં વસ્તુ આવે એટલે વસ્તુ નથી આવ્યો, કંકાસ આવ્યો. તને કયું જોઈએ છે? તો કે ઊભા રહ્યો, ઓલા કયું સિલેક્ટ કરે છે? એ જે સિલેક્ટ કરે છે ને એ જ મને જોઈએ છે. આ છે મારી આડોડાઈ. કારણ કે મારા વિચારો જ એવા થઈ ગયા છે ને કે ઓલાને એને ગમતું મળી જશે ને તો એને ગમતું મળી ગયું ને એનું જ મને એટલું દુઃખ છે કે મને મળ્યું ને એનું સુખ ગૌણ થઈ ગયું. આવી ઈર્ષા જે જીવનમાં ભયરી છે તે ક્યાંથી શ્રાવકના ગુણો વિકસાવી શકે? સાચો શ્રાવક બધાને ચોઈસ આપો, બધાને ગમતી આપી દો, જે બચશે એ મને ગમે જ છે, તમે મારી તરફથી નિશ્ચિંત રહેજો. આમ જીવનમાં એક એક પ્રસંગો, નાનાથી લઈને મોટા, ખાવા બેઠા હોય તો મને ભાવતી વસ્તુ પહેલા આપવી જોઈએ. કેટલા જીવનના પ્રસંગો આવે છે જેમાં હું મારા કશાયોને વગર કારણે વધારી દઉં છું. હવે એવું નથી કરવું. હવે ખૂબ જાગૃત રહેવું છે. શ્રાવકના 21 ગુણ અને શ્રાવકનો વચન વ્યવહાર, મારા ખ્યાલથી આ બંને આપણા વોટ્સએપ ગ્રુપમાં મૂકેલા છે. ખાસ કરીને વાંચો, કારણ કે
એવી સુંદર વાતો આગમકારોએ કરી છે. જરા તોલ કે તો મીઠે બોલો. કવિએ એવી સુંદર રચના કરી છે. જરા તોલ કે તો મીઠે બોલો, કડવે બોલને में कुछ भी न सार है. मर जाता है एक दिन आदमी, नहीं जाती वचन की मार है. આ વચનની માર સહેલાઈથી નથી જાતી. મરી જાય ને તોય માણસ બિચારો છેલ્લે મરણ પથારીએ યાદ રાખે, આણે મારું આવું અપમાન કર્યું હતું, આણે મને આવું કીધું હતું. માટે કોઈને છેદકારી વચન બોલવું નહીં. જરા તોલ કે તો મીઠે બોલ. કેવું કેવું કવિઓ સુંદર રચના કરે છે. આવી રચનાઓ વાંચીને આપણે વિચારવાનું છે. સુઈ સે કાંટા ફોરન નિકલતા, કુવચન કિંતુ નિકલતા હૈ. કાંટો લાગી જાય ને તો એ તો સોયથી આમ કાઢી નાખાય, પણ કુવચન એ નીકળે હૃદયમાંથી જલ્દી. કુવચન નહીં નિકલતા હૈ. चाकू का घाव तो भरता दवा से, यह तो हमेशा जलता है. ચાકુનો ઘાવ વાગી ગયો હોય ને એ તો દવાથી ભરાઈ જાય, પરંતુ કુવચનનો ઘાવ यह तो हमेशा जलता है. मरे एक ही वचन से चार है. એક સુંદર નાનકડી સ્ટોરી છે એની પાછળ. માટે આગળ કવિ કહે છે, मीठे बोलने में लगती न दमड़ी, कड़वे से हीरे नहीं मिलते. મીઠું બોલો તો એ શું એનો ટેક્સ ભરવો પડે છે, અને કડવું બોલો તો હીરા મળે છે. मीठे बोलने में लगती न दमड़ी और कड़वे से हीरे नहीं मिलते. अमृत के बदले फिर इस जबा से कह दो हलाहल क्यों वर्षे. જો મીઠું બોલવાની દમડી નથી લાગતી અને કડવું બોલવાથી હીરા નથી મળતા, તો આપણા મોઢામાંથી અમૃત જ ઝરવું જોઈએ. એની બદલે હળાહળ કેમ નીકળે છે? કોઈને દુઃખ લાગે ઠેસ લાગે એવા વચન નીકળે જ કેમ છે? જીભ રત્નો કા ભારી ભંડાર હૈ. આ જીભ શું છે? રત્નના ભંડાર. હોઠ દોનો ही પહેરેદાર है. અને આ હોઠ પહેરેદાર છે. આપણે આ હોઠને ખોલીને બોલો તો રત્ન ઝરવા જોઈએ, મીઠાશ ઝરવી જોઈએ. આ છે શ્રાવકની, આ છે કશાયોને પાતળા રાખવાની રીત. માટે કવિની રચના એવી આંખ ખોલે એવી રચના છે. આ યાદ રાખવું અને શ્રાવકના વચન વ્યવહારને બરાબર યાદ રાખો. શ્રાવકનું વચન વ્યવહાર આવો હોય તો સાધુની શું વાત કરવી? સાધુ તો આપણે એમના દર્શન કરવા જઈએ ને તો એમ કે દયા પાડો, દયા પાડો, દયા પાડો. મીઠાશ, શાંતિ અને સમાધિનો અનુભવ થાય. માટે સંજ્વલનના કશાયોને પણ જોઈ લીધા. આ 4 કશાયના સ્વરૂપને હવે આપણે સમજી લીધું છે. હવે આપણા જીવનમાં કોઈ પણ જાતની કશાયની અભિવૃદ્ધિ થાય નહીં, આની જાગૃતિ રાખવાની છે. આપણું સંકિત ક્યારે સુરક્ષિત છે? જ્યારે આપણા કશાયો સીમિત છે. અને કશાયો ક્યારે સીમિત રહેશે? જ્યારે સમજણપૂર્વક આપણા આત્મા ઉપર આપણો કંટ્રોલ, 5 ઇન્દ્રિયોના વિષયો ઉપર આપણો કંટ્રોલ આવી જશે. ઓટોમેટિક જીવનમાં કશાય શાંત પડી જશે. નક્કી કરવાનું છે, હું જ્યાં જાઉં ત્યાં બધાને શાંતિ પમાડું, સમાધિ પમાડું, શાતા પમાડું. એવા વચન બોલું કે એનું સામેવાળો શાંત થઈ જાય. એવા વચન બોલું કે એને પ્રોત્સાહન મળે. એવા વચન બોલું કે એના દુઃખો કમસે કમ વચનથી તો હું દૂર કરી દઉં. આવું જીવન જીવીએ તો વિચાર કરો કે જીન શાસનની કેવી ગરિમા વધે. શ્રાવકને જ્યાં જાય ત્યાં કેટલી શાંતિ અને સમાધિનો અનુભવ થાય. માટે નિર્ણય કરવો છે આજે આપણે કે આપણે શ્રાવકના વચન વ્યવહારને વાંચીને હવે આપણો પોતાનો વચન વ્યવહાર
બદલાવવો જ છે. જ્યાં જઈએ ત્યાં બધાને શાંતિનો અનુભવ કરાવવો જ છે અને મારા કષાયોને શાંત પાડવા છે. આમ આ અનંતાનુબંધીના કષાય ઘાત કરે છે સંકિતનો અને મને નરકમાં લઈ જનારો છે, થોડા ધર્મે નહીં જોઈએ. અપ્રત્યાખ્યાની કષાય મને કોઈ વ્રત પ્રત્યાખ્યાન કરવા દેતું નથી, ઘાત કરે છે મારા શુદ્ધ શ્રાવકપણાનો. એ કષાય પણ મને જીવનમાં નહીં જોઈએ. પ્રત્યાખ્યાના વર્ણીય કષાય, એકદમ પતલા કષાય, એ મારા જીવનમાં આવી જાય. એના દ્વારા શ્રાવકના 21 ગુણ અને શ્રાવકનું વચન વ્યવહાર એના સ્વરૂપને સમજીને આ કષાયને પણ હું એટલો શાંત પાડવાનો પ્રયત્ન કરું કે ધીમે ધીમે સંજ્વલનના કષાયમાં જઈને જીવનમાં સાધુપણું અંગીકાર કરું. જે ભાગ્યશાળી આત્મા આ કષાયના સ્વરૂપને સમજીને પોતાના જીવનમાં કષાયોને શાંત પાડવાનો આત્મસાક્ષીથી પ્રયત્ન કરશે, તે જીવાત્મા આ ભવને પરભવને તરી જશે અને સુખી થશે. આવા ભાવો આગમકારો બતાવે છે. આગળના ભાવો યથાયોગ્ય સમયે જંગ વાયધંગ વચ્ચા મેલિયંગ હિણક કરંગ અછ કરંગ પય હિણંગ વિનય હિણંગ જોગ હિણંગ ઘોષ હિણંગ સુઠ્ઠું દિનંગ દુઠ્ઠું પડી છિનંગ અકાલે કહું સજાય કાલે ન કહું સજાય અસજ્જાયંગ સજ્જાય સજ્જાયંગ ન સજ્જાય ભણતા ગણતા ચિંતવતા જ્ઞાનના 14 થી 4 કોઈ પણ પાપ દોષ લાગ્યો હોય તો અનંત સિદ્ધ કેવલી ભગવંત આપની સાક્ષી કરી તસ્મિચ્છામ. જીન આજ્ઞાથી ઓછું અધિક કે વિપરીત જાણતા કે અજાણતા કંઈ પણ પ્રવૃત્તિ ન થઈ હોય તો અનંત સિદ્ધ કેવલી ભગવંત આપની સાક્ષી કરી તસ્મિચ્છામ ઇન્દ્રકડમ તમેવ સચ્ચમ નિશંકં જંગ જીણેંગ પવેયં જંગ જીણેંગ પવેયં. બોલવામાં કોઈનો પણ અવિનય અશાત ન થયો હોય તો ખમાવું છું. જ્ઞાન આરાધનામાં 9 તત્વ અને આ કર્મ પ્રકૃતિની બધી જ પ્રકૃતિઓ વાંચી જાવી. દર્શન આરાધનામાં 15 વંદના અને લોગસના કાવસો. ચારિત્ર આરાધનામાં 14 નિયમ અને અનેક પ્રકારની સામાયિક વગેરે. અને તપ આરાધનામાં 12 પ્રકારના તપ અને સાંકેતિક 24. આવી પ્રગતિ આપણે આપણા જીવનમાં કરીએ અને ખાસ કરીને શ્રાવકના વચન વ્યવહાર ઉપર ખૂબ ગંભીરતાથી વિચાર કરીએ અને શ્રાવકના 21 ગુણો વાંચીને એના ઉપર પણ આપણું એનાલિસિસ કરશું. આવો સુંદર કાલનું હોમવર્ક લઈને હવે મંગલ પાઠ, ત્યારબાદ પ્રશ્ન ઉત્તર. ગુરુ ભગવંતોની આજ્ઞાથી ચતારી મંગલમ અરહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી બનતો ધમો મંગલમ. ચતારી લુગુદમા અરહંતા લુગુદમા સિદ્ધા લુગુદમા સાહુ લુગુદમા કેવલી બનતો ધમો લુગુદમા. ચતારી શરણં પૌજામી અરહંતા શરણં પૌજામી સિદ્ધા શરણં પૌજામી સાહુ શરણં પૌજામી કેવલી બનતો ધમો શરણં પૌજામી. 4 શરણા 4 મંગલિત 4 ઉત્તમ કરે જે ભવસાગરમાં ન ડૂબે તે. સકળ કર્મનો આણિયંત મોક્ષ તણા સુખને અનંત. ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરી મોક્ષે જાય. સંસારમાં હિ શરણાચાર અવર શરણ નહીં કોઈ. જે નર નારી આદરે અક્ષય અવચર પર. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. જય જય. જય જિનેન્દ્ર. રાસલભાઈ મહેતા આપને અનમ્યુટ કર્યા છે, તે પછી 1-2 રિટર્ન ક્વેશ્ચન્સ લેશું. મૌલી આમાં વોલ્યુમ કર. હા હા જય જિનેન્દ્ર. મારો એક ક્વેશ્ચન હતો. આપણે કીધું ને કે સારું લાગે એવું બોલવું ને એનો સાતા પ્રમાણે એવું બોલવું, પણ સત્ય હંમેશા કડવું હોય છે. તો સત્ય બોલો અને અસત્ય તમે બોલો તો બી તકલીફમાં આવો, અને સત્ય બોલો તો કડવું લાગે કોઈને, તો આવું લાગે ગો અબાઉટ. હા, આમાં એવું છે કે ઘણીવાર આપણે સત્ય વાત કહેવી પડે, પરંતુ તે સત્ય વાત એવી રીતે કહેવી કે જેથી કરીને સામેવાળાની સામે આપણને એણે કંઈક ખોટું કર્યું છે એનો દ્વેષ આપણા વર્તન અને વ્યવહારમાં ન નીકળવો જોઈએ, ન દેખાવો જોઈએ, પરંતુ એના પ્રત્યેની હિત બુદ્ધિ છે માટે આપણે એને સાચી વાત શાંતિથી સમજાવીએ છીએ.
એક તો સાચી વાત ઉગ્રતાથી કહો, ભલે વાત સાચી છે પરંતુ ઉગ્રતાથી કહેવાથી આપણા કહેવાનો જે હાર્દ છે તે ડિફીટ થઈ જાય છે, કારણ કે સામેવાળાને સત્યતા કરતાં ઉગ્રતા વધારે દેખાણી. એના કરતાં તે જ વાત ખૂબ જ શાંતિથી એને રિયલાઇઝ કરાવીએ કે જુઓ આમ છે, વિચાર કરો કે સાચી વાત શું છે, એમ કહીને એને રિયલાઇઝ કરાવીએ તો દેટ વિલ બી ધ મચ બેટર વે ટુ પુટ. માટે સત્ય પણ નિર્વદ્ય શોભે છે, સાબદ્ય નહીં, એવું આગમકારો કહે છે કે સત્ય પણ કેવું કે સત્ય જેમ આંધળાને એક વ્યક્તિ આંધળાને એ આંધા ઇધર આ, અને એક તો એ સાચું બોલ્યો કે ખોટું બોલ્યો, તો કે બોલ્યો સાચું, પરંતુ સુરદાસજી યહાં આવીએ, બેઉ વસ્તુ છે, બેઉ સાચું બોલ્યા, તો કયું સાચું વધારે ગયું? બસ આ વચન વ્યવહાર છે. Okay? Words is important. Thank you. જય. Thank you. રિટન ક્વેશ્ચન છે. હા. જે આપણે વાત કરી વચ્ચે ક્રોધ માટે ને એમાં સંવત્સરીની વાત નીકળી હતી, હા. તો ક્વેશ્ચન એ છે કે વોટ અબાઉટ ધોઝ હુ કમ ફોર ફોર્મેલિટી for Samvatsari without understanding the importance or the meaning of Pratikaman? Do they get the advantage of Karmakshay? See, ક્રિયા કરીએ છીએ તો કર્મક્ષય તો થાય છે. હવે કોણે કેટલી સમજણથી તે ક્રિયા કરી, ઘણીવાર એનો અર્થ નથી સમજાતો હતો, પણ એવા પણ ઘણા હોય છે જે સમજે છે કે નહીં, મોટો દિવસ છે આપણો, સંવત્સરીનો દિવસ છે, કરવું તો જોઈએ, ભલે આપણને કંટાળો આવે છે પણ છતાં કરવું તો જોઈએ, એમ સમજીને પણ આવીને કરે છે. તો આજે નહીં ને કાલે તે જે કરી રહ્યો છે તેના અર્થને સમજશે, પરંતુ કરવાનું જ મૂકી દેશે તો ક્યારે એનું મહત્ત્વ સમજવાનો અવસર પણ આવશે નહીં. માટે કરવું હિતાવહ છે. જે સમજણપૂર્વક જ્ઞાનથી કરે છે તેને તો લાભ વધારે જ છે, પરંતુ જે સમજણપૂર્વક જ્ઞાનથી નથી કરતા એને પણ તે નુકસાનકારક તો નથી જ. ઓકે. સિંગોડા તે કંદમૂળ કહેવાય છે? સિંગોડા કાચા હોય, કૂમળા હોય ત્યારે હોઈ શકે, બાકી જે ઓલા નોર્મલી જે શેકેલા સિંગોડા આવતા હોય છે તેને કંદમૂળ માનતા નથી. ઘણીવાર બધાને એવું થાય કે હાશ આવી, બટ એમાં એવું પણ હોય કે એમના સ્વાર્થ માટે આપણે ગમતા હોય. કંઈ વાંધો નહીં, બધાનો સ્વાર્થ પોસાય, એમાં આપણું શું નુકસાન ગયું? આપણે તો એમને શાંતિ પમાડી જ. આ સંસાર જ સ્વાર્થના સંબંધે છે, છતાં આપણે સંસારમાં રહેવાનું પસંદ કર્યું છે ને, તો એમાં બધા સ્વાર્થી મળી જાય. એ લોકો પ્રત્યે ઘૃણા કરવાની બદલે એ લોકો પ્રત્યે સારા ભાવ રાખીને આપણે એમને શાતા પમાડીએ, એમાં આપણો તો લાભ જ છે. અને આપણા તે સદ્ગુણોને જોઈને કદાચ સામેવાળાને પણ સારા થવાનું અને નિસ્વાર્થી બનવાના ભાવ જાગશે. આગમના વાંચનની શરૂઆત કરવી હોય તો કયા આગમથી શરૂઆત કરવી, અને આગમ વાંચન માટે કોઈ સ્પેસિફિક ટાઈમ કે પોર કે નક્ષત્ર કંઈ જોવું પડે? આગમના વાંચન કરવા માટે કાલિક અને ઉત્કાલિક સૂત્રનો ટાઈમની મર્યાદાઓ હોય છે, પરંતુ પ્રાય તે મર્યાદાઓ સ્વાધ્યાય માટે હોય છે. તદુપરાંત મૂળ પાઠ નહીં વાંચીને જો તમે અર્થ વાંચો તો તમે ગમે તે ટાઈમે વાંચી શકો છો. પ્રાય કરીને આગમ મધ્યાહને નથી થતું, 12 થી 1 ન વંચાય, તે સિવાય પ્રતિક્રમણના સમયે ન વંચાય. એ સિવાયના બધા જ ટાઈમ પ્રાય આગમ વાંચન, અર્થ વાંચવા હોય તો બધા જ ટાઈમ વાંચી શકો છો. મૂળ પાઠ વાંચવું હોય તો કાલિક ઉત્કાલિકનો વિવેક રાખવો પડે. અને સ્ટાર્ટ કરવું હોય તો કયા આગમથી? સ્ટાર્ટ કરવું હોય તો આચારણ સૂત્ર અથવા તો દશવૈકાલિક સૂત્ર, આનાથી શરૂઆત કરી શકાય છે. But each one has come with their own karma. So then by me teaching or preaching will only make an effect if it is in their uday, right?
નો કર્મનો ઉદય હોય, પરંતુ જે વ્યક્તિને સાચી ખબર પડે તે વ્યક્તિ મોહનીયના ઉદયને પણ પોતાની સમજણ અને ક્ષમથી ખપાવી શકે છે. માટે કર્મના ઉદય આધીન જ જો રહેવાતું હોત તો કોઈનો મોક્ષ જ ન થાય. ઉદય તો આવે, તે ઉદયને સમજીને એમાં સંભાવ રાખવો, તેનું નામ સાધના છે. માટે આપણે આપણો જ્ઞાન અને સમજણ દેવાના પ્રયત્ન ચાલુ રાખો. Can a Shravak be in Sanjvalan category? પ્રાય કરીને શ્રાવકોને બાહ્ય કશાય ઈ સંજ્વલન જેવો દેખાય, પરંતુ અંતરની શરીર પ્રત્યેની, પરિવાર પ્રત્યેની, ધન આદિ પ્રત્યેની જે લોભની આકાંક્ષાઓ છે તે એટલી પતલી પડતી નથી કે એનામાં ફક્ત સંજ્વલનનો કશાય હોય. માટે સંજ્વલનના કશાય જેવી શાંતિ ઉપશાંતતા દેખાઈ શકે, પરંતુ નિશ્ચયથી એનામાં આગળના 3 કશાય નથી અને ફક્ત સંજ્વલનનો કશાય છે એવી સંભાવના ઓછી છે. ઓકે. પુણ્યાનુબંધ પુણ્ય અને પાપાનુબંધ પુણ્યમાં એટલે શું, અને એ એક્ઝામ્પલ સાથે સમજાવી શકો તો? પુણ્યાનુબંધી પુણ્ય તે એવું પુણ્ય છે કે જેના ઉદયમાં જીવ એવા કાર્યો કરે કે જેમાં ફરીથી પુણ્ય બંધાય. જેમ પુણ્યના ઉદયથી અનેક ધન સંપત્તિ મળી, તો એનો વપરાશ તે દાન પુણ્ય આદિમાં વધારે કરે તો તે એનું પુણ્યાનુબંધી પુણ્ય છે. અને સાચા અને સારા કાર્યો કરવાથી, ધર્મ ધ્યાન આદિ પ્રવૃત્તિઓ કરવાથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે. પાપાનુબંધી પુણ્ય તે છે કે જેણે પુણ્યનો અનુબંધ કર્યો અને પુણ્યના ઉદયથી એને અનેક ધન સંપત્તિ અને સામગ્રીઓ મળી, પરંતુ તે ધન સંપત્તિ અને સામગ્રીઓથી તે એકાંત પાપ, મોજ, શોખ, હરવું ફરવું, ખાવું પીવું આવા જ કામો કરીને તે પુણ્યના ઉદયમાં પાપનો અનુબંધ કરશે. તે છે પાપાનુબંધી પુણ્ય, જેના પુણ્યના ઉદયમાં હવે તે નવા પાપના જ અનુબંધ કરે છે. માટે આ છે આ બે વચ્ચેનો તફાવત. ઓકે. ઓકે. કેન યુ રિપીટ ધ ક્વેશ્ચન ગૌતમ સ્વામી આસ્ક્ડ ટુ મહાવીર સ્વામી? આજના સેશનમાં તમે જે કીધું હતું ને, જીવ વૃદ્ધિ શા થકી પામે છે અને જીવ ઘટે શા થકી છે, આવા પ્રકારનો પ્રશ્ન હતો. ઓકે. હવે એક ક્વેશ્ચન છે, સમકિતિ દેવો દેવલોક વધારે જ્ઞાન ભળી શકે છે? દેવલોકમાં હોય સમકિતિ જીવો ત્યારે એ લોકો જ્ઞાન ભણી શકે દેવલોકમાં? સમકિતિ દેવલોકમાં જ્ઞાન અભ્યાસ એમનું ગુણસ્થાન તો ચોથું હોય છે, માટે પ્રત્યાખ્યાન તો કોઈ કરી શકતા નથી, પરંતુ જ્ઞાન ભણી શકે છે. ઓકે. રિટન ક્વેશ્ચન્સમાં મોસ્ટ કવર થઈ ગયા છે. તે ઉપરાંત કોઈને ક્વેશ્ચન હોય તો તમે હેન્ડ રેઝ કરી શકો છો. હા. બિપિનભાઈ, આપને અનમ્યુટ કર્યા છે. અનમ્યુટ કરી દીધા છે, આપ બોલી શકો છો. યા. એમાં છે ઉપર. હા હા, બોલો. જય જિનેન્દ્ર. ગઈકાલે અમારે જ્યાં સર્વન્ટ લોકો બધા આપણે બુક પડી આપી ગયા, તો મારા ભાભી અને મારી વાઈફ કે બુક પડી તો આપણે શું કહેવાય, આપણે કંદમૂળ કહેવાય. મેં કીધું ના, નો કંદમૂળ નો. શું આપી ગયા? મૂંગ પડી આપણે સિંગ. હા. ઓકે. તો એ છે કંદમૂળ છે? ના, સિંગ કંદમૂળ નથી. ઓકે.
અને અદરક આપણે જે આદુ આપણે વાપરીએ શોર્ટ પાવડર હા. સબ્જીમાં બધાને એ તો કન્વર્ટ છે ને આમ તો પણ એને કઈ હા એ છે, પરંતુ આપણે જે વાપરીએ છીએ તે સુકવણી છે. કંદમૂળના પ્રત્યાખ્યાન લે છે તેને પ્રાય લીલી કંદમૂળ ખાવાના પ્રત્યાખ્યાન લેતા હોય છે. માટે અદરક જે લીલી અદરક હોય તે ન ખવાય. સૂંઠ પાવડર તે લીલી અદરક નથી, માટે તેનો પ્રાય કંદમૂળના પ્રત્યાખ્યાન લેવાવાળા સૂંઠ પાવડરનો આધાર હોય છે. થેન્ક યુ સર. જય શ્રી જય. થેન્ક યુ સર. Is it true that Samuchim Jeev is not in Tiryanj Panchendriya? Tiryanj Panchendriyaમાં Samuchim Jeev થાય છે. ને તિર્યંજ પંચેન્દ્રિયમાં જે મનુષ્યના 14 પ્રકારના સમૂર્છિમના સ્થાન બતાવ્યા, તો તિર્યંજ પંચેન્દ્રિયનું શરીર એનું એક સ્થાન હોઈ શકે, બાકી તિર્યંજ પંચેન્દ્રિયોના સમૂર્છિમનો ભેદ બતાવ્યો નથી. Okay. Kausak done while standing and sitting, is there any difference? પ્રાય કરીને ઊભા કાવશોક કરવો તે પ્રતિક્રમણમાં કરતા કાવશોકમાં તો ઊભા કરવાની વિધિ છે, પરંતુ બેઠા બી કરો તો એ કોઈ દોષનું કારણ નથી, પરંતુ વિધિ છે કે ઊભા કરો તો સારું. અને અમસ્તા કાવશોક કરતા હો દિવસ દરમિયાન ગમે ત્યારે, તે તો આપ બેઠા બી કરી શકો કે ગમે તે આસનમાં કરી શકો છો. ઓકે. એક રિટર્ન ક્વેશ્ચન, તે પછી પ્રવીણભાઈ વોરા આપને અને મિતુલ શાહ આપને અનમ્યુટ કરીશ. સ્વામી વાત્સલ્ય જમન જે શ્રાવક કરાવે તેના આત્માને શું થાય? વેલ, સ્વામી વાત્સલ્યની પરંપરા એવી હતી કે પહેલાંના જમાનામાં ગામમાં અનેક સાધર્મિકો રહેતા, જેની સાધારણ સ્થિતિ હતી, પ્રાય કરીને સારું ખાવાનું કે એવું બધું એમને મળતું નહીં. માટે એક સાધર્મિક વાત્સલ્યના ભાવથી તે પરંપરા ચાલુ થઈ હતી કે આ બધા મારા સાધર્મિકો છે, જે પ્રાય કરીને સારું ખાવાનું એમને ત્યાં રોજ હોતું નથી, તો ચાલો સારો ઊંચો દિવસ હોય તો એવી રીતે એમને સ્વામી વાત્સલ્યના ભાવ, એટલે એને વાત્સલ્ય કહેવામાં આવે છે કે જે એમને પ્રાય તો સારું ખાવાનું મળતું નથી, તો હું બધાનું આયોજન કરીને મારા સાધર્મિકોનું સ્વામી વાત્સલ્ય કરીને એ બાને હું બધાને મળું કરું, મારા ધર્મની પુષ્ટિ પણ કરું અને એમને સારું ભોજન ખવડાવીને એના દ્વારા મારા વાત્સલ્યની અભિવૃદ્ધિ કરું. આ ભાવનાથી સ્વામી વાત્સલ્યની પરંપરાઓ થયેલી. મુંબઈ આદિમાં પ્રાય કરીને એવી પરિસ્થિતિ બહુ ઓછી હોય છે. પ્રાય કરીને બધા પોતપોતાના ઘરે સરખું સારું આદિ જમતા જ હોય છે. માટે સ્વામી વાત્સલ્ય તે વધારે પડતા આરંભનું એક કાર્ય છે. માટે અને અનેક શ્રાવકો તો સંખેડીમાં, એટલે કે મોટો આરંભ થયો હોય, પ્રાય કરીને એમાં જમવું નહીં આદિ ઘણા વ્રત પ્રત્યાખ્યાનો લેતા હોય છે. એમાં વેસ્ટેજ આદિ બી ઘણું થતું હોય છે. પ્રાય તમે જોજો સ્વામી વાત્સલ્યને રસોઈ આદિમાં પાછળ એટલી બધી વેસ્ટેજ, હિંસા આદિની પ્રચુરતા હોય છે. માટે ઘણા સમજદાર શ્રાવકો આ સંજોગોમાં આજના સંજોગોમાં સ્વામી વાત્સલ્યને યોગ્ય માનતા નથી. ઓકે. પ્રવીણભાઈ વોરા આપને અનમ્યુટ કર્યા છે. પ્લીઝ એક્સેપ્ટ માય અનમ્યુટ. હા, આપ બોલી શકો છો પ્રવીણભાઈ વોરા. ઓકે. મિતુલ શાહ આપને અનમ્યુટ કર્યા છે. હેલો. ઓકે. રાજવી ગાંધી આપને અનમ્યુટ કર્યા છે.
મોરી તારા લેપટોપમાં બધું સંભળાય છે? અમિતા વોરા આપને અનમ્યુટ કર્યા છે. હેલો. ઓકે, રાજવી ગાંધી આપ બોલો. હા. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જનરલી આપણે કાવસક કરતા હોઈએ છીએ તો જનરલી એવું હોય છે કે 3 નવકાર ગણે અને પછી છેલ્લે નવોર્યંતાણક બોલે. હા, એ કાવસક એમ જ સમજમાં આવે છે કે 3 નવકાર અને નવોર્યંતાણક બોલે. તો બરાબર. પેલા ઈ કોને કે એટલે એક્ઝેક્ટલી શું છે? એટલે આપણે છે ને કાવસોક પહેલાં ત્રીજો અને ચોથો પાઠ બોલતા હોઈએ છીએ ઈરિયાબાઈનો. એમાં છેલ્લે આવે છે તાવ કાયમ જાણેણંગ મોણેણંગ જાણેણંગ અપ્પા, તાવ કાયમ ઠાણેણંગ મોણેણંગ જાણેણંગ અપ્પાણંગ ગોસિરામી. અથવા તો એ જે ચોથો પાઠ બોલીએ છે ને એમાં હું તસુત્રીનો પાઠ બોલીએ ને એમાં ક્યાં સુધી કાવશોક કે નમુકાર ન બોલું ત્યાં સુધી એવો એનો અર્થ આવે છે. માટે કાવશોક ગમે તેનો કર્યો હોય છેલ્લે નવકાર પાડીને આપણે તે કાવશોક પાડતા હોય છે. આ એક વિધિ છે. પણ એક્ઝેક્ટલી એ એમ કહે છે કે નવકાર મંત્ર પછી એન્ડમાં ફરીથી નમો અરિયંતાણમ ખાલી એક વર્ડ કેમ બોલીએ છીએ? હા, કારણ કે નમો અરિયંતાણંગ બોલીને પાડશું તે મૂળ પાઠમાં આવે છે, તસુત્રીના અર્થ વાંચો. અચ્છા. ના પણ એટલે કાવસક એટલે એક્ઝેક્ટલી શું એમ શરીર ત્યાગ કરીએ છીએ હા, આપણે? કાયોત્સર્ગ એટલે કે થોડીક વાર માટે આ શરીરથી મારો આત્મા અલગ છે એની અનુભૂતિ કરવી, શરીરને સ્થિર રાખવો અને આત્મામાં ઓતપ્રોત થઈ જવું. પછી તે લોગસના માધ્યમથી હોય, નમસ્કાર સૂત્રના માધ્યમથી હોય કે અન્ય ધર્મધ્યાનનો કાવશોક કે જેનો પણ કાવશોક કરો, પણ મુખ્ય લક્ષ્ય મારા શરીરને સ્થિર રાખીને આ શરીરથી મારો આત્મા અલગ છે એની અનુભૂતિ કરવી અને કાયાનો વ્યુત્સર્ગ એટલે કાયાનો ત્યાગ ટેમ્પરરી કરવાના ભાવથી વ્યુત્સર્ગ કરવામાં આવે છે, તે કાયોત્સર્ગ છે. ઓકે ઓકે, થેન્ક યુ. પ્રવીણભાઈ વોરા આપને અને તે પછી મિતુલ શાહ આપને ફરીથી અનમ્યુટ કરવાની ટ્રાય કરશું. પ્રવીણભાઈ વોરા આપને અનમ્યુટ કર્યા છે. હા બોલે છે, એક મિનિટ. હા બોલે છે. હેલો. હા છે. હા, સંભળાય છે. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. શ્રીયમન તીર્થંકરના હા એક ગણધર કેટલા હોય? હા, તેની વિગત આવે છે ક્યાંક, તો તેમના ગણધર કેટલા છે તેની વિગત આપ જો ઓલો પ્રશ્ન રૂપમાં મોકલી દેશો તો અમે એના જવાબ રૂપમાં આપી દેશું તમને. અચ્છા. હા? નંબર કયો સામે નથી? હા, 98702. એક મિનિટ એનો હોલ્ડ. હા, 702. 98702-13860. ઓકે. ઓકે. અને આજે જે ઉદાહરણ આપ્યું એમાં પ્રશ્ન એ છે કે જીવ વૃદ્ધિ શેનાથી પામે છે અને હાનિ શેનાથી પામે છે. આ પ્રશ્ન હતો ગૌતમ સ્વામીનો કે જીવ વૃદ્ધિ શેનાથી પામે છે. તો જેમ ચંદ્રમાની કળા વધે તેમ ગુણોની વૃદ્ધિથી જીવ વૃદ્ધિ પામે છે, અને જેમ ચંદ્રમાની કળાઓ ઘટે તેમ અવગુણો વધે અને કશાય વધે એનાથી જીવ હાનિ પામે છે. તે ઉદાહરણ હતું આજે. ઓકે. રમેશિસ આઈફોન બેન આપને અનમ્યુટ કર્યા છે. માલતીબેન. સ્ટાર્ટિંગ પોઈન્ટ જ સમજો તો પણ આ તમે સમજાવ્યો ને એ જ સમજો. હા, એટલે જીવ વૃદ્ધિ શેનાથી પામે છે અને હાનિ શેનાથી પામે છે એનું તે ઉદાહરણ છે ચંદ્રમા. અચ્છા. ઓકે. મિતુલ શાહ આપને અનમ્યુટ કર્યા છે. I think there is still some problem. અમિતાબેન વોરા આપને અનમ્યુટ કર્યા છે. હા, જય જિનેન્દ્ર મયંકભાઈ. જય જયેન્દ્ર. મારે એ પૂછવું હતું કે આ વાંસના મૂળ સમાની જે ઉપમાઓ બધી આપી છે ને એમાં વાંસનું નથી સમજાતું, એટલે વાંસની છોઈ સમાન એ સંજોલનની માયા છે બરાબર. અને અનંતાનુબંધી એટલે વાંસના મૂળ, એટલે એનું કેવું હોય
એટલે આ પ્રકારની ઉપમા આપી છે. વાસના જે મૂળ હોય ને એ એટલા બધા ગાંઠવાળા હોય કે તમે એને છૂટા જ ન પાડી શકો. અચ્છા, ઓકે. માટે તે અનંતાનુબંધી જેવા છે જે જલ્દીથી માયા મૂકે જ નહીં. એ અનંતાનુબંધીનો કશાય થયો. અને જે વાસની છોય છે એ તો સાવ નાજુક હોય. એ તો જરાક આમ હાથ કરો તો છોય છૂટી પડી જાય. તે સંજ્વલનનો કશાય છે, એકદમ માઇલ્ડ હોય. અચ્છા, એ રીતની ઉપમા છે. ઓકે. થેન્ક યુ. જય જીનેન્દ્ર. જય જય. રસીલાબેન ગાંધી, આપને અનમ્યુટ કર્યા છે. આપણે પ્રવીણભાઈ બોરા કયા કે છે? એમને અનમ્યુટ કર્યા, એમનામાં સાઉન્ડ નથી આવતો, એટલે આપણે એમને કહીએ કે કોલ કરીને આપણને ક્વેશ્ચન ફરીથી એકવાર કરી દો. પ્રવીણભાઈ વોરા આપને અનમ્યુટ કર્યા છે. એમનો ક્વેશ્ચન હેલો મહેશભાઈ. હા હા, અને ગણધર કેટલા હોય મારો સવાલ અધૂરો રહ્યો. અને તેઓ કેવળ જ્ઞાન સહિત હોય કે કેવળ જ્ઞાન રહિત? ગણધરો તો નિયમત એ ભવે મોક્ષમાં જવા વાળા હોય. અચ્છા, એટલે કેવળ જ્ઞાન થઈને મોક્ષમાં જ જાય ને? હા, મોક્ષમાં જ જાય. કેટલી સંખ્યા હજી? હા, એ તે સંખ્યાનો પ્રશ્ન આપ મોકલી આપો, એનો જવાબ આપી દઈશું. ઓકે, થેન્ક યુ. તેમાં હોય કે તો હું જોઈ લઈશ. એ મારે જોવું પડશે. આમ થોક સંગ્રહ આદિમાં હોય છે. આપની પાસે થોક સંગ્રહ હશે કે નહીં મને ખબર નથી. ના, છે. હા, તો એમાં જોઈ લેજો. ઓકે. મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન વગર કેવળ જ્ઞાન ન થાય. એન્ડ ઇફ સો દેન મેન્ટલી રિટાયર્ડ પર્સન કેન નોટ ગેટ કેવળ જ્ઞાન. મતિ શ્રુત જ્ઞાન ના માધ્યમથી જીવને તત્વનું જ્ઞાન થાય છે, સાધના કરવાનો માર્ગ મળે છે. અને તે સાધનામાં જેમ જેમ આગળ વધે, કારણ કે સાધના કરવા માટે 5 મહાવ્રત કેવી રીતે ગ્રહણ કરવા, એનું વિશુદ્ધિથી પાલન કેવી રીતે કરવું, આટલું જગન્ય જ્ઞાન, અષ્ટપ્રવચન માતાનું જગન્ય જ્ઞાન હોવું જરૂરી છે. ઈ જ્ઞાનના આચરણ દ્વારા જીવ શ્રેણી માંડીને કેવળ જ્ઞાન કેવળ દર્શની થઈ શકતો હોય છે. ઓકે. ઓકે. મેક્સિમમ કર્મની સ્થિતિ તમે કીધી 70 કરોડા ક્રોડી સાગરોપમ. ક્વેશ્ચન એ છે કે દેટ મીન્સ કે એ 70 કરોડા ક્રોડી સાગરોપમ સુધી મને દુઃખ આપશે કે ત્યાર સુધીમાં ક્યારે પણ કર્મમાં ઉદયમાં આવશે? 70 કરોડા ક્રોડી સાગરોપમની સ્થિતિનું કર્મ આત્મા સાથે તેટલા કાળ સુધી રહે અને 7000 વર્ષ પછી તેનો ઉદય ચાલુ થઈ જાય. આ પ્રક્રિયા હોય છે કર્મની. અને કર્મની આટલી લાંબી સ્થિતિ જીવ સાધના દ્વારા ખપાવતો હોય છે. BIG 12345 આપને અનમ્યુટ કર્યા છે. ક્વેશ્ચન આવે ને એમાં મોકલી દેજો. યસ, મારે પૂછવું છે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન એરોગન્સ અને સેલ્ફ રિસ્પેક્ટ? બીકોઝ આપણને એરોગન્સ ઇઝ વોટ આપણું ધર્મ આપણને કહે છે શુડન્ટ બી એરોગન્ટ, બટ ઇટ ઇઝ on someone's perspective that this is arrogance, where for you it could be self respect. Yeah. Now how do we, it's a very thin line. એટલે સેલ્ફ રિસ્પેક્ટ પણ એક પ્રકારની માનની જ પ્રકૃતિ છે. માટે શ્રાવક એવો સમજદાર રહીને પોતે પોતાનો એવો વ્યવહાર કરે કે પોતાના સેલ્ફ રિસ્પેક્ટને તે દાવ પર ન લગાડે, પરંતુ બીજાએ મને કેટલો રિસ્પેક્ટ આપવો જોઈએ, એણે મારું માન સાચવવું જોઈએ, એ ઇન્ડિવિજ્યુઅલ ટુ ઇન્ડિવિજ્યુઅલ બધાના એક્સપેક્ટેશન્સ બદલાતા જાય છે. માટે સેલ્ફ રિસ્પેક્ટ પણ એક પ્રકારનું માન જ છે.
માટે મારે એવી અપેક્ષાઓ ઘટાડીને હું મારામાં જેટલી વિનમ્રતા લાવું તેટલો હું બચી શકું છું. આ પાછા મ્યુટ થઈ ગયા લાગે છે. થેન્ક યુ. ઓકે. મિતુલ શાહ, આપને ફરી એકવાર અનમ્યુટ કરીશ. તે હવે અવાજ ન આવે તો પ્લીઝ અમને રિટર્નમાં ક્વેશ્ચન મોકલી દેજો. આપને અનમ્યુટ કર્યા છે. જય જિનેન્દ્ર ભાઈ. જય જિનેન્દ્ર. सॉरी એટલું બડું डिस्टर्बेंस થઈ गया. મારું क्वेश्चन ये હતું कि 14 नियम में जब हम मतलब हम अगर हमने पहले से कोई जाग जीव के पचखान लिए हैं वो जब हम 14 नियम ले रहे हैं रोज सुबह तो वो पचखान फिर से ले सकते हैं या लेने चाहिए? यदि किसी चीज के फॉर एग्जांपल किस चीज के जावजीव के पचखान है? कोई ऊपर से नमक डालने के, अगर मुझे ऊपर से नमक लेने के मैंने जावजी पचखान लिए हैं हाँ. तो क्या अब जैसे उसमें कैटेगरी होती है ऊपर से आप जो नमक लेंगे उसका आप लेंगे या नहीं लेंगे हाँ. तो उस हिसाब से वो लेने चाहिए रोज वापस से पचखान? वो लेने की आवश्यकता नहीं है क्योंकि वो तो आपके जावजीव के है ही. उसके अलावा अन्य मर्यादाएं करनी चाहिए. और अगर जैसे ब्रह्मचारी व्रत का पालन हो तो वो उसमें आपने कितनी मर्यादा से एक करण एक योग से लिए हैं और यदि उससे अधिक मर्यादा के लेने हो तो आप ले सकते हो. और एक जैसे अभी मैंने सचित में मतलब जितने कैटेगरीज है हाँ. जैसे नमक है, वाटर है, ग्रीन वेजिटेबल्स है, हाँ. सब गिन लिए हैं. हाँ. और अगर मुझे फिर भी फ्रिज के 2-3 आइटम और ऊपर से रखने हो हाँ. तो वो सबका फिर से अलग से गिनती लेना पड़ेगा ना मुझे? हाँ, वो अलग से गिनती लेना पड़ेगा. और ये सब द्रव्य में काउंट होएंगे? हाँ. I mean, हाँ. मैं सचित लूं या विगे लूं या जो भी अलग से लूं वो हाँ. सब कुछ मुझे द्रव्य में काउंट करने हैं? नहीं, द्रव्य में ऐसा है कि जैसे आपने रोटी खाई और उस पर घी लगाया हुआ है हाँ. तो घी लगाई हुई रोटी एक द्रव्य है किंतु घी आपके विगय में आ जाएगा. हाँ, तो मतलब अब मैं द्रव्य इज बेसिकली आइटम्स व्हाट यू आर ईटिंग, राइट? करेक्ट, दैट इज द्रव्य. तो अगर घी लगाई हुई रोटी खाते हो आप तो वो एक ही द्रव्य गिना जाएगा. और अगर मैंने और अलग से यदि आपने घी खाया तो वो अलग द्रव्य हो गया. अच्छा, और अगर मैंने पचखान लेते समय भाव ऐसे रखे हैं हाँ. कि अब जैसे टेस्ट का कितना डिफरेंस आएगा क्योंकि कभी मैं सब्जी ज्यादा लगाऊंगी कभी कम लगाऊंगी ऐसा हाँ. होगा. हाँ. अगर मैंने सब्जी को ही एक द्रव्य, रोटी को एक द्रव्य और अचार को एक द्रव्य ऐसे 3 अलग अलग गिन लिए हाँ. तो फिर से वो टेस्ट कितनी बार अलग आता है उसका दोष नहीं लगेगा ना? नहीं, वो 3 अलग द्रव्य का आपने छूट रखी है. 3 अलग द्रव्य का आशय खुला है बस. थैंक यू सो मच. जय जिनेन्द्र. રસીલાબેન ગાંધી, આપને અનમ્યુટ કર્યા છે. આપણને કંઈ સંભળાતું નથી, એ અનમ્યુટ નથી થતા. પણ આપને પચખાન જોઈએ છે? તમે પચખાન આપી દો ને. પ્રત્યાખ્યાન આપું છું. હા, આપને પરમ દિવસે સવારે સૂર્યોદય ત્યાં સુધી તિવ્યારના ઉપવાસના પચખાણ ઉપવાસ તિવ્યંગ પ્યારંગ પચકહ અસણંગ ખાયમંગ સાયમંગ અણથાના ભોગણંગ સહસાગારણંગ સવસવયમત્યાગારણંગ મહત્તાગારણંગ અપ્પાણંગ વોસિરામી. આપને કાલ સવારે પોરશી ઉપરાંત ન પાડો ત્યાં સુધી ચોવિયારના પચખાણ ચોવ્યંગ પ્યારંગ પચખા અસણંગ પાણંગ ખાયમંગ સાયમંગ અણથાના ભોગણંગ સહસાગારણંગ સવસવયમત્યાગારણંગ મહત્તાગારણંગ અપ્પાણંગ વોસિરામી. ધન્યવાદ. જય જય. ઓકે. રેડમી, આપને અનમ્યુટ કર્યા છે. You have to accept my unmute. બોલો. પૂછી લે છે. Okay. ચલો, we are done for today. જય જિનેન્દ્ર.